જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. દહેગામ નગરપાલિકામાં વિવિધ ભરતી જાહેર થઈ ચૂકી છે, જેમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવશે. આ એક ઓફલાઈન ભરતી કરવામાં આવશે. આથી આ વિશેની વધુ માહિતી આપણે આગળ આ વિડીયોમાં જાણીશું. દહેગામ નગરપાલિકા દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે નીચે જણાવેલી પોસ્ટ માટે ઓફલાઈન અરજી મંગાવવામાં આવી છે, જે તમારે પોસ્ટ ઈડી દ્વારા અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે. પોસ્ટ વાઇઝ અને કેટેગરી વાઇઝ કેટલી પોસ્ટ છે તે તમામ માહિતી તમને આ નોટિફિકેશનમાં જોવા મળી જ રહેશે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો સૌપ્રથમ પહેલી પોસ્ટ છે ક્લાર્ક, જેમાં ટોટલ 12 જગ્યા છે. જેનું શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાનનું તાલીમ પ્રમાણપત્ર CCC કરેલું હોવું જરૂરી છે. કાસ્ટ વાઇઝ તમને જે અહીંયા વેકેન્સી છે તે પણ સ્ક્રીન પર જોવા મળી જ રહેશે. એટલે કે ક્લાર્કમાં જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ 12 પાસ અને CCCનું સર્ટિફિકેટ મેળવેલું હોય તેઓ અરજી કરી શકે છે. ત્યારબાદ છે સિનિયર ક્લાર્ક, જેમાં ટોટલ 1 વેકેન્સી છે, જેમાં ગ્રેજ્યુએટ પાસ અને 5 વર્ષનો વહીવટી અનુભવ સરકાર માન્ય સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાનનું CCCનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ત્યારબાદ છે ઓડિટરની, જે ત્રીજી પોસ્ટ છે ઓડિટર, જેમાં 1 વેકેન્સી છે, જેમાં શૈક્ષણિક લાયકાતમાં BCom અને સરકાર આધારિત માન્ય યુનિવર્સિટીનું સંસ્થાનું CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ પોસ્ટમાં દરેક પોસ્ટની કેટલી અહીંયા સેલેરી છે, પગાર ધોરણ પણ અહીંયા સ્ક્રીન પર તમને જોવા મળી જ રહેશે. ત્યારબાદ ચોથા નંબરની પોસ્ટ છે ટેક્સ ઇન્સ્પેક્ટર, જેમાં ગ્રેજ્યુએટ પાસ તથા સરકાર માન્ય યુનિવર્સિટીનું કોમ્પ્યુટર જ્ઞાનનું CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, જેમાં પણ 1 વેકેન્સી છે. ત્યારબાદ છે પાંચમી પોસ્ટ, જે મદદનીશ મ્યુનિસિપલ એન્જિનિયર ડિપ્લોમા સિવિલ, જેમાં 2 પોસ્ટની વેકેન્સી છે. એજ્યુકેશનમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યારબાદ છે મદદનીશ એન્જિનિયરની પોસ્ટ, જે 1 પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે, જેમાં એજ્યુકેશનમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર અને CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે તમારી પાસે. હવે વાત કરીએ વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયનમાં 1 પોસ્ટ માટે વેકેન્સી છે, જેમાં તમારે ITI કરેલું હોવું જરૂરી છે. 10th પાસ તેમજ 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ છે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર, જેમાં 2 પોસ્ટની વેકેન્સી છે, જેમાં BSW કરેલું હોવું જરૂરી છે અથવા તો MSW પણ પાસ હોવું જરૂરી છે અને CCCનું જે સર્ટિફિકેટ છે તે પણ ફરજિયાત રહેશે. આ રીતે ટોટલ 21 વેકેન્સી જાહેર કરવામાં આવી છે દહેગામ મ્યુનિસિપલ મહાનગરપાલિકામાં. આ 21 જે વેકેન્સી છે તેની અહીંયા તમને કાસ્ટ વાઇઝ કેટલી વેકેન્સી છે તે જે PDF છે તેમાં જોવા મળી રહેશે. જે એપ્લિકેશન જે PDFની લિંક છે એ PDFની લિંક તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. અહીંયા કેટલીક આપણને શરતો પણ જણાવવામાં આવેલી છે. આ દરેક પોસ્ટની એપ્લિકેશન તમારે પોસ્ટ ઈડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા કરવાનું રહેશે, જેનું એડ્રેસ તમને અહીંયા સ્ક્રીન પર આપેલું છે કે જે ચીફ ઓફિસર દહેગામ નગરપાલિકા તાલુકો દહેગામ ગાંધીનગર, ત્યાં આગળ તમારે 30 દિવસની અંદર પોસ્ટ ઈડી અથવા તો રજિસ્ટર ઈડીથી મોકલવાનું રહેશે. સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર ઈડીથી મોકલવાનું રહેશે. 1 પોસ્ટ માટે એકવાર તમારે એપ્લિકેશન કરવાની રહેશે. એટલે કે જો તમારે 1 થી વધુ પોસ્ટ માટે એપ્લિકેશન કરવું છે તો દરેક પોસ્ટ માટે તમારે અલગથી એક એપ્લિકેશન કરવાની રહેશે. જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે તેમને ₹500 ફીસ પે કરવાની રહેશે. બાકીના ઉમેદવારોએ કોઈ પણ જાતની ફીસ પે કરવાની રહેતી નથી. એપ્લિકેશન ફોર્મ છે તે તમને દહેગામ મહાનગરપાલિકાના ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને મળી રહેશે. આ ફોર્મ તમારે ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને તમારે પોસ્ટ કરવાનું રહેશે. અહીંયા તમને એનો નમૂના આપેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા તમારે અરજી કરેલ જગ્યાનું નામ, એટલે કે તમે કયા પોસ્ટ માટે એપ્લિકેશન કરવા માગો છો તેનું નામ અહીંયા દર્શાવવાનું રહેશે. હવે અહીંયા તમારે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે ઉમેદવારનું નામ, જન્મ તારીખ જે અહીંયા ફોર્મેટ આપેલું છે તે પ્રમાણે હોવું જરૂરી છે. ત્યારબાદ જેન્ડર, સ્ત્રી કે પુરુષ તમારે લખવાનું છે. વૈવાહિક દરજ્જો, જે તમે પરિણીત છો કે અપરિણીત છો તે લખવાનું રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખવાનો છે. ઈમેલ એડ્રેસ લખવાનું છે. હવે તમે હાલનું જે સરનામું છે તમારે રહેઠાણું તે લખવાનું છે. ત્યારબાદ તમારે જે તમારું પત્ર વ્યવહારનું સરનામું તમારે અલગથી હોય તો તે પણ લખવાનું છે, અને જો સેમ હોય તો તમે જે ઉપરોક્ત સરનામું લખો છો તેનું તે અહીંયા તમારે રિપીટ લખવાનું રહેશે પિનકોડ સાથે. ત્યારબાદ તમે કઈ કાસ્ટમાં આવો છો, ઓપન, SC
STK SEBC તે તમારે લખવાનું રહેશે અને તેનું જો તમારી પાસે પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે તે અહીંયા તેનો નંબર લખવાનો રહેશે. ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત લખવાની રહેશે. અહીંયા 3 કોલમ આપી છે એટલે કે જે તમારે જે પણ પોસ્ટ માટે તમે અપ્લાય કરો છો તેની એક શૈક્ષણિક લાયકાત અને વધારાની તે કોઈ પણ શૈક્ષણિક લાયકાત હોય તે તમારે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ તમે અનુભવ અહીંયા જે CCC કરેલું છે કે નહીં તે લખવાનું રહેશે. જો હા તો તે CCCના સર્ટિફિકેટમાં જે પણ તારીખ છે તે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ જો તમને કોઈ અનુભવ હોય વર્કનો તે અહીંયા અનુભવ લખવાનો રહેશે. તેની વિગત તમારે અહીંયા ડિટેલ્સ આપવાની રહેશે. જો તમને કોઈ નગરપાલિકાના વર્કની અનુભવ હોય તો તેનું પણ ડિટેલ્સ અહીંયા આપવાની રહેશે. સાથે જ અહીંયા ફી વિગત તમારે લખવાની રહેશે. જો તમે બિન અનામત વર્ગમાં આવો છો તો તમારે અહીંયા ફીસ પે કરવાની રહેશે. બાકી અનામત વર્ગના વ્યક્તિઓ ઉમેદવારોએ કોઈપણ જાતની ફીસ પે કરવાની રહેતી નથી. ત્યારબાદ અહીંયા બાંયધરીમાં હું એટલે કે બાદમાં તમારી જે પણ લાઈન છે અહીંયા તમારું પોતાનું નામ લખવાનું રહેશે. એટલે કે અહીંયા જે તમને સંમતિ આપવાનું છે સમર્થન તે અહીંયા લખવાનું રહેશે તમારું નામ. ત્યારબાદ ઉમેદવારની સહી, નામ અને ડેટ લખવાની રહેશે. આટલું ફોર્મ ફિલઅપ કરીને સાથે તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ છે તેની ઝેરોક્સ તમારે અટેચ કરીને તમારે સ્પીડ પોસ્ટ અથવા તો પોસ્ટ ED દ્વારા પોસ્ટ કરવાનું રહેશે. અહીંયા તમને જણાવવામાં આવેલી દરેક માહિતી તમે જે પણ અમે કમેન્ટ બોક્સમાં પિન કરેલ કમેન્ટમાં આપીશું લિંક, ત્યાંથી તમે PDF મેળવી શકો છો. સાથે જ આ એપ્લિકેશન ફોર્મ પણ મેળવી શકો છો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને Instagram ID માં કમેન્ટ કરજો. આવી જ અન્ય પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ જોબ અને ગવર્મેન્ટની જે પણ યોજનાઓ છે તેની માહિતી મેળવવા માટે જોડાયા રહો અમારા સાથે. ગુજરાત સરકારી હબ ચેનલને લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, ફોલો કરવાનું ભૂલતા નહીં.